હેલો માય યુટ્યુબ ફેમિલી, જય શ્રી કૃષ્ણ, જય દ્વારકાધીશ. કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં જશો. મમ્મી આવી ગઈ ઘરમાં. એની મમ્મીને પૂરસી. તો ગાઈસ અમે આ જાય છીએ ખેતરે ઘણા દિવસ પછી, અને ટપ્પીને બેને પૂરસી અંદર, કેમ કે બારે રીએ એટલે વહી જાય. અને હું મમ્મી જાય છે ઘણા દિવસે ખેતરે. તો ચાલો ફ્રેન્ડ, મમ્મી જલ્દી બંધ કર મમ્મી. તો ગાઈસ જો મમ્મી પૂરે છે, પૂરી દીધા નહીં મમ્મી? કેમ પૂરા? મજા આવી પૂરવાની? ચાવીને જોડે એમ રાખી કેમ કરવું? દઈ દે તાળ. તો ગાઈસ અમે લોકો હવે તાળું દઈ દઈએ ને પૂરું, કેમ કે બહાર રહેવાનું કોથરી લઈ લેશે. હા હશે તઈ ચપ્પલ. તો ચાલો ફ્રેન્ડ, નથી એક. તો ચાલો ફ્રેન્ડ, અમે જાય છે ખેતરે. હશે તો હાલશે, મારા ગમે ઊભી રહી રહ્યા બુટું છે. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આપણે આજે જાય છીએ ખેતરે, અમે ઘણા દિવસ પછી જાય છીએ. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મમ્મીને અમે જાય છીએ. કા મમ્મી? કેમ કે મમ્મી મુંબઈ જશે તો બધું કામ મારે કરવાનું. કેટલા દી રોકાય મમ્મી? હે શું છે? કેમ જાઓ છો મુંબઈ? કિંમત છે મને કેમ ન લઈ જતા? ઘરે કોણ ખાય? તો જો ગાઈસ મમ્મી શું કહે છે, અને ઘરે રાખી જશે, પોતે જાય છે. ગાઈસ મારે એટલી જવું છે, પણ મારા મમ્મી મને નથી લઈ જતા. એમ કે પછી તું જાજે, અને પછી હું જાઉં ને તો એમ કે મને હવે ગમતું નથી, તું ભાઈ લઈ આવ એમ કે ગાઈસ. અને એ જશે ને તો હું એને ફોન ના કરીશ. એ તો એમ કે છે મામા કહેશે તો રોકાઈ જઈશ, નહીં મમ્મી? તો ચાલો ફ્રેન્ડ, આપણે આજે ઘણા દિવસ પછી જાય છીએ વાડીએ. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને વિડીયો ગમે ને તો વિડીયોને લાઈક કરવાનું ના ભૂલતા, ને શેરે કરી દેજો. તો ચાલો ફ્રેન્ડ, ના રે ના. તો ગાઈસ અહીંયા જો ઓલા હાકલા બાજે શું ક્યાં હાકલા જ કહેવાય. જો મમ્મી તૂટીએ, હા આપણે લોકોને મારશે ને તો ભારે થઈ જશે. તો ચાલો, તડકો છે અને કોયલ મસ્ત મસ્ત બોલે, મીઠી મીઠી. કાલે કરાયા હે? તારા ઉપાડી આપજે. તો ચાલો ફ્રેન્ડ, આપણે જાય છીએ ખેતરે. બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહે. ગરમી બહુ બધી. હા એક જોડી બહાર રાખે, 5 જોડી અંદર. હજી તો વાર છે બે. ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહે. આ તો ઘર બોલે ને. હેલો ગાઈસ, તો આપણે જો અહીંયા વૈંદી છે, અહીંયા લીંબુનું ઝાડ છે મસ્ત મજાનું. તો મમ્મી એમ કે લીંબુ લઈ લે, તો તમે અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. લઈ મમ્મી અહીંયા પકડવા આવી. તો ગાઈસ ક્યાં લીંબુ? લીંબુ પડશે કાં નહીં પડે? નહીં આવે મમ્મી, ના આંબા આની કોઈ હોય તો કે આની કોઈ છે. અહીંયા છે, ક્યાં દેખાય? આમણી છે. એક તો જોડ બરો થઈ જશે. લઈ લો હવે, તો લઈ લો. આ એક નહીં લો ગાઈસ, આમાં આઘા ઉભા. ક્યાં બીજું? તારું સિંહ આવે છે. ઓરી આવીશ તો નહીં આવે. મમ્મી તો આઘું આ ડાળ પકડીશ ને તો જ થાય. એમાં તન છે જ બેટા, એક આવી રહી. લીંબુ વાહે જો હું ગઈ 10 રૂપિયાના લીંબુ. આ રહ્યો ને ક્યાં? આ ડાળમાં અહીંયા એ આ રહી તાર મોટા ચાલીસ. હવે ઓલું હવે વિડીયો ઉતરી ગયો આ નહીં ઘણું માઈ ગયો. મૂકી દે. હવે મોટું નહીં દે. આવી ગયું મોટું દેખાય ચલો. તારું. હા હેલો ગાઈસ, તો લીંબુ મળી ગયા છે. બે માં છે જો એ ડાળ પકડાય તન મન લઈ રહી. આવી હું નથી દેખાતી, ભીત દેખાડશ. ભીત જોવાની. એમાં બે છે તો પકડાય. હજી એક ગાઈસ તો જો લીંબુ મળી ગયા છે.
આપણે લઈ લીધા છે લીંબુ છે ને ફ્રેન્ડ, લીંબુ લીધા છે. ના થાવ બહુ આગે પડી જાય મમ્મી, આટલા ઘણા કા હે ભગવાન. તો ગાઈસ ચશ્મા તૂટી નથી, આંખમાં કંઈક પડ્યું. તો ગાઈસ આપણે 4-5 લીંબુ મળી ગયા છે. લીંબુ ઝાડ રસ્તામાં આવ્યું તો લઈ લીધા. હવે આપણે વાડીએ જાસી. તો ચાલો કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. હેલો ફ્રેન્ડ, તો આપણે જઈશી વાડીએ. ઘણા દિવસ પછી, ઘણા મહિના પછી જઈશી ખેતરે. તો ચાલો ફ્રેન્ડ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ને વિડીયો ગમે તો વિડીયો લાઈક છે, સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલતા હો. તો હાલો જાય છે. લીંબોડી આવી ગઈ છે ઘણી બધી. તો ચાલો ફ્રેન્ડ, આપણે જાય છે. મારા મમ્મી જોઈએ. આ તો આપણામાં વિચાર છે વિડીયો બનશે તો બનાવીશું કામ. તો ચાલો જો આ ચોતા આવી ગયા મમ્મી. કેવી મસ્ત ચટણી થાય, ખાલી ખાવાની મજા આવે. તો ગાઈસ અમે જાય છીએ ખેતરે. કન્ટિન્યુ અમારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને પવન પણ વધારે છે, વરસાદ જેવું થઈ ગયું એટલે એમ થઈ ગઈ સડેલી. તો ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. આજ ઘણા દિવસ પછી તમને ખેતરના બ્લોગ જોવા મળશે. ખેતરે કાંઈ છે તો નહીં, પણ તોય ચક્કર મારી આવી. હવે ચોમાસાનું ટાણું છે એટલે ખેતર તો બધા ખેડાઈ ગયા છે. તો ચાલો ગાઈસ, આજે તમને મારા ખેતરે લઈ જશે શું છે. અને ઓલા શું કે તાળિયા ત્યાં હાલ જવું એટલે તાર. હા તો ચાલો ફ્રેન્ડ, અમે જાય છીએ કાતરા લેવા. ખાટા કાતરા થેલીમાં હોય તો ભરતા આવી નહીં મમ્મી, ના હોય તો કાંઈ નહીં. પછી આપણે બીજી વાડીએ જશી. 2 બ્લોગ આવશે, 1 ને 2. પહેલાં ખાટી આંબલીનો બ્લોગ, પછી એક વસ્તુ છે એ તમને દેખાડાય ને એનો પણ બ્લોગ આવશે. મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. ચાલો ફટાફટ આપણે આ કાતરા વીણસી હસી. તો ઓલી ખેરે મેં કેટલા બધા વીણા કામ અમૃત લઈ જવા કેના. હા તો એટલે વીણવા આવી એમ ગાઈસ. જોવું ને મમ્મી એના ભાઈ માટે બધું ભેગું કરીને લઈ જાય છે. શું ખબર, ઓલું ગુવારની કાચરી આજે ભેરી કરી આવી. કાલ જવાનું ઓલે દિવસ એટલે બધું ભેગું કરે એવી છે મારી મમ્મી. ચાલો ગાઈસ, બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. અને ગાઈસ ઓલા કેળા આવે ને એના ફૂલ મસ્ત મજાના આવી ગયા છે. રેડ કલરના કેળા આવ્યા મમ્મી, જો દેખાય એક જો ગાઈસ. આ હે ને આવું આપણે આથાણું કરીને કેળાનું આમાં આવે. જો કેવો મસ્ત છે. હજી આવ્યા નથી, પણ જે લોકો ગામડામાં રહેતા હોય ને એમને ખબર હોય કે આ આથાણું થાય. હું તમને બેક કેમેરેથી બતાવું. જો ગાઈસ, આ એ આથણાના કેળા છે. અને આનું આથણું મસ્ત થાય. જેને ભાવે એને ખબર હોય, બાકી ના ખાતા હોય એને એમ થાય કાંટા છે. આમાં મસ્ત આથાણું થાય. અને મમ્મી જો ક્યાં વયા ગયા જો. તો આજે આપણે આંબલી લેવાની છે, ખાટી આંબલીના ચોચા મને બહુ ભાવે. આઈ લવ ચોચા ગાઈસ. આજે આપણે ખાટી આંબલીના ચોચા લેવા જવાના છે. તો બી કન્ટિન્યુ મારા બ્લોગમાં જોડાયેલા રહેજો. મારા મમ્મી તો મૈંડા લેવા. વાહ મમ્મી, કેટલા બધા આંબલી નહીં મળે તો આ લેશી ને. આ તો મોજે મોજ મમ્મી. વાહ વાહ મમ્મી, સુગંધ તો જો આવે. પેલા હું ખાઈ લઉં તો આખી છેલ્લી ભર લે મમ્મી.